તો વાત કરીએ પોરબંદરની તો રાજકોટ ગેમ ઝોન ઘટના બાદ પોરબંદર તંત્ર પણ જે હરકતમાં આવ્યું છે ત્યારે ગેમ ઝોન પર તપાસ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 180 બિલ્ડિંગોમાં માત્ર 10 બિલ્ડિંગોમાં ફાયર સેફટી, ત્યારે શહેરના એક પણ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી નથી। ત્યારે કાયદાની અમલવારી માત્ર 12 બિલ્ડિંગોમાં જ કે જ્યાં જે કહી શકાય માત્ર 12 બિલ્ડિંગોમાં જ સીલ કે જ્યાં પાલિકાએ માત્ર દેખાડો કરવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું। મારું નામ અભય જનકરાજ મહેતા, હું વાયરલેસ ઓફિસર પોરબંદર ફરજ બજાવું છું ને મારી પાસે ફાયર ઓફિસરનો એડિશનલ ચાર્જ પણ છે। આજે કાલે જે રાજકોટમાં બનાવ બન્યો આગનો, એના લીધે આ રાજ્યભરમાં અમોને જેટલા પણ ગેમ ઝોન છે એની ચેકિંગ, ફાયર સેફટી રિલેટેડ ચેકિંગ કરવા માટે આદેશ મળેલો છે અત્યારે ચીફ ઓફિસર શ્રીની સૂચનાથી અને અમારા નિયામક શ્રી ગાંધીનગરની સૂચનાથી અમે અત્યારે રિલાયન્સ ખાતેના ગેમ ક્લાસના ફન ઝોનમાં આવેલા છે જ્યાં ફાયર રિલેટેડ ચેકિંગ હાથ ધરેલ છે અને એ લોકોને જે પણ ખામીને દેખાય છે એ લોકોને ઇન્સ્ટોલ કરવા અને ત્યાં સુધી ચાલુ ન કરવા સૂચના કરેલ છે। કઈ ખામી છે અહીંયા? બે ત્રણ ફાયર એક્ઝિટ એક જગ્યાએ નથી, પછી સ્ટેરકેસ નથી, સ્ટેરકેસ નાખવાની પણ સૂચના આપેલી છે। પછી ટેરેસ ઉપરથી જે સ્ટેરકેસ આવે એ ઇમરજન્સી સ્ટેરકેસ પણ નથી, એની પણ સૂચના આપેલી છે। પોરબંદરમાં કેટલી ફાયર એનઓસી આપેલી છે જિલ્લામાં? પોરબંદર નગરપાલિકા હસ્તકથી મારા અંદાજ મુજબ 20 થી 25 આપેલી છે અને એના સિવાયની જે બિલ્ડિંગ છે એમાં ટોટલ શોર્ટ આઉટ કરતાં 60 થી 65 જેટલી એવી બિલ્ડિંગ હશે કે જેનું 118 BLની અંદરમાં નામ છે, જેની પર કાર્યવાહી પેન્ડિંગ છે। શું માત્ર સરકારે આજે ગેમ ઝોન માટે થઈને ફાયર સેફટી ચેક કરવાનું કીધું છે કે અન્ય ટ્યુશન ક્લાસીસો કે અન્ય બિલ્ડિંગો કે અત્યારે પ્રાયોરિટીમાં જે પણ કાલે બનાવ બનેલો એના લીધે, એની ઇફેક્ટને લીધે અત્યારે પ્રાયોરિટીમાં ખાલી ગેમ ઝોન છે। અમે ગેમ ઝોન છેલ્લા 6-7 મહિનાથી ચલાવીએ છીએ રિલાયન્સ સ્માર્ટ બજારમાં। રિલાયન્સ મોલ 2022થી સ્ટાર્ટ છે, પરંતુ અમે ગેમ ઝોન હમણાં છેલ્લા 6-7 મહિનાથી ચાલુ કરેલ છે। અને ગઈકાલે રાજકોટમાં જે દુર્ઘટના થઈ એને ધ્યાનમાં રાખીને જોઈએ તો અમારી પાસે ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ છે। અમારી પાસે કોઈ પણ એવી ઘટના બને તો અમારી પાસે પૂરતો સ્ટાફ છે કે જે મદદરૂપ થઈ શકે। અમારી પાસે એક્ઝિટ એન્ટ્રીના બંને અલગ ગેટો પણ છે અને ગઈકાલે જે રાજકોટમાં ઘટના બની એ ઘટનાને ધ્યાનમાં રાખી અમે સ્વેચ્છાએ ગઈકાલથી અમે ગેમ ઝોન અમે બંધ કરેલું છે અને આ ઘટનામાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે એને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમે તમામ નિયમોનું પાલન કરશું અને છતાં પણ જ્યાં સુધી ઉપરથી સરકારનો કોઈ પણ